इरिस का गाना घर पे सुनना. એટલે એ મને નહીં આવડતું. જુગલબંધીમાં दिल ना दिया ए बेटा दिल. બસ હું ઈ જ કહું છું. આમ દાંત કાઢતા રહ્યો ને મારા બાપ, તો બીજું હું જોઈએ છે તમારે? દાંત ઉભા રહ્યો. હવે અમારા પરમ સ્નેહી મિત્રની એક ફરમાઈશ છે. એમાં શું છે ભાઈ, અનિલભાઈ વસ્તાપરા લેરાના ડાયમંડ છે, એમને કહું આ હું વારે વારે હું બોલું ને અમુક તો મને આમ ગિલ્ટ ફીલ થાય કે આને આ નવું દેવું શું કરવું એમ થાય. એટલે તમે હવે ફરમાઈશ આપી છે તો લઈ લઈ. અમારા પાંચ છ જણા બહુ ભણી ગયેલા જૈનમાં, સૌરાષ્ટ્રમાં થોડાક દિવસો 400 મહિના બહાર વિદેશમાં ને એમાં ગયા ને, તો ગુજરાતી કેમ બોલે ખબર? આમ પાણામાં સ્ક્રૂ નો ફિટ કરતા હોય એવી રીતે ચીપી ચીપીને બોલે. હિતેશભાઈ અમારો સાવજ જોવા જવા છે. ક્યાં જવું છે? સાવજ જોવા. ઈદ ને એલા ઈવડો ઈદ ને તો ભલે નકર આમાં આપણી પાસે 2-3 કૂતરા છે. હિતેશભાઈ અમારે સાવજ જોવા જવા છે. મેં કીધું હવે જોવા જાવ ને તો પેલા એને રિહર્સલ કરવું પડે. ઓ માય ગોડ, એમાં શું રિહર્સલ? રિહર્સલ કરવું પડે. કઈ રીતે? મેં કીધું આ ફળિયું છે, એ કોસરીએ 5 મકાન છે ને વાહે છે વાડો. મેં કીધું હા. ત્યાં શું છે? મેં કીધું 2 દિવસ ત્યાં જાઓ. હજી 2 દિવસ થયા છે. એક ઝાડનો ઓઘો કરેલો છે ને. ઓ માય ગોડ, મીન્સ ઓઘો મીન્સ? ओघो मीन्स जाहिर को लड़ने का, काटने का, उसका थोड़ा बथ में आवे इतना पूड़ा वाड़ने का. पूड़ा वाड़े ने પછી उसको हामा 4-5 पूड़ा मूकने का और 10-12 पूड़ा भेगा होता है तो उसको ओघा कहते हैं. લખો ઓઘો નો આવે. તો ત્યાં શું છે? મેં કીધું ન્યા જાઓ 2 દિવસ ખા કાળી કુતરી વિયાણી એના દર્શન કરીને આવો, પછી આપણે સિંહ દર્શન માટે જાવ. એમાં શું છે? ચાલ ચાલ, તું પણ કોકિલા, તું ચાલ. એવા 5-6 જણી ઉભી છે સમજા, 5-6 જણી. હું સિંહ ઈડી વાળા સેન્ડલ પહેરે ને બધું કે ચાલો જોઈએ એમાં શું છે. ગયા આમ ડોગી, બહુ ભણી ગયેલા હતા ને, હેલો ડોગી. તો અવાજ ન આવ્યો તો એક બેન કે તું ચૂપ થઈ જા, હું પીએચડી કરેલી છું, યુ નો, હું બોલાવીશ તો જરૂર આવશે, બરોબર ને વિજયભાઈ? એટલે એમ કરે કે હેલો બ્લેક ડોગ. તમે સમજો બ્લેક ડોગ નહીં, એમાં ધનવેલ વવાય. હેલો બ્લેક ડોગ, હેલો બ્લેક ડોગ. એવું 4-5 વાર બ્લેક ડોગ કર્યું તો આવડે મૂંઝાણી. એ કે મારી 3 પેઢી અહીંયા હાડકા ખાઈને અમે હાડકા નથી ખાતા, બાના રોટલા ખાઈને મરી ગયા ના. બ્લેક ડોગ શું છે? તો જાહેરના વગ આમાં બારી આવી. આ 5 મોડલ નવા જોયા તો કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. એને બીક હતી કે અમારા ગલુડિયા લઈ જાય. હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. શાસ્ત્રીય સંગીતની કુતરી છે હો કદાચ. 2 ડગલા આગળ કુતરીએ સૂર ફેર્યો. આગળ આવ્યા એટલું કર્યું ને, એટલું કર્યું ને. આમાં તમને હજી મારે આ કુતરામાં બેસી જાવ છો, મારે તમને સિંહ જોવા લઈ જવા છે. તમે જેમ બી ગયા ને એમ એ બી ગયા. ઊંચી એડી વાળા સેન્ડલ લેતા ને યુનો મોડાઈ ગયા. અને દોડીને કે હિતેશભાઈ યુ નો કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં બરોબર એંગ્રી ન થયું. એંગ્રી એટલે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો, નકર ગમે ત્યાં વસડકો ભરે 250 ગ્રામ માલ કાઢી નાખે. અમારા બાના હાથના રોટલા સાવેલા જે હોય તો અમારે એક મિત્ર છે, નીચે ન પડવી જોઈએ. 20 વર્ષનો દીકરો તો દીકરીઓ માથે નજર નાખે ને તો નજર ફેરવી લે તો હું કામ? સાક્ષાત જોગમાયાનું સ્વરૂપ લાગતી. એટલે આ ગામડાના ગરબાઓ હાંચવી રાખ્યા. હેમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગમાયા. હાલો આમ મજા આવે છે ને તો ખાલી તમારી 20 મિનિટ લઈશ. આઈ એમ સોરી, ખાલી 20 મિનિટ લઈશ બસ. મને ખબર છે હું તમે બધા મને સહન કરો છો, પણ ખાલી 20 મિનિટ લઈ લો. એમાં હું છે, માતાજીનો ગરબો છે, પ્રસાદ લઈને જ જવાય ને ભાઈ. એમાં તું કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગમાયા. એમાં તને તારે જોગ
બધી માતાજીનું આગમન થાય, બધી માતાજીનું આગમન થયું હોય ત્યારે અહીં ગરબા ફરી જતા. સોનલ ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ગામડામાં આહો મહિનાનું 7મું 8મું નોરતું હોય, એકાદું વાદળું ઝરફડાટ નાખી દે, કીર્તનો ફરી જાય. એવા વાયા ને વાદળિયું મચ્યા, એવા વાયા ને વાદળિયું મચ્યા, એવા બે હાથ જોડીને પ્રાર્થના કરું. આપણે છે ને અમુક મારા યુવાન મિત્રો રહ્યા ને દુખી થવા જન્મ નથી લીધો. કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, ફેસબુકમાં બ્લોક, ઇન્સ્ટામાં બ્લોક, સ્નેપમાં બ્લોક, છેલ્લે તો બાકી ગૂગલ પે માં બ્લોક. એવા મિત્રો પાછા ગમના સોંગ સાંભળે. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है, हाय मैं मर ही जाऊं जो तुझको ना चाहूं. બસ એ ભાઈ નકર લગનમાં બોલાવે છે. એની કરતા મારા બાપ આપણા દેશી તાલમાં વિયાઓની મોજના તોરા છૂટે, લેરકડી આવે કે હારે ગોકુળ માયા જ દિવારે, કે હારે ગોકુળ માયા જ દિવારે, પ્રગટ સૈયાવન મારે રે, પ્રગટ સૈયાવન મારે ગોકુળ માઓ. વગાડે છે ને એટલે મને એક કડી યાદ આવે કે તમારા મગજ શાંત નો થતા હોય તેથી નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, લક્ષ્મણ બારોટજીના ભજન સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. ન્યા સેટ નો થતું હોય તો શિવરુદ્રી સાંભળો, યમનાષ્ટક સાંભળો, હનુમાન ચાલીસાના પાઠ કરો, જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, તમારું મગજ શાંત થાય. સારી વાતો સાંભળી હોય તો જાદુ બાબા ગઢડા વાળાને સાંભળો, કોઠા હોય ની વાતો. હા કે ના? હા બસ એમ. મેં કીધું બસ એમ. અચ્છા તું તાલ મિલે છે, વાહ વાહ વાહ, એમ ને? વાહ. હારી વાર્તાઓ સાંભળવી હોય તો અમારા ચલાળાના કાનજી ભૂટા બારોટ ને સાંભળો. બધાઓ જોરદાર તાળીઓ થી એમને સાહેબ. કેવી વાર્તા હોય. પણ ધાગુળ નો વાદમી કરે કામ તો મુહાઈ ભારતમાં નામ હાથું હરઠ્યો ભણાય એમ સાંભળો. બધાય ધર્મ હારા છે, બધાય ધર્મો સારા છે, અને
हाँ हाँ आया तुम्हें इधर ऊपर क्यों उसको ऐसे ले जाओ ना भाई एक तो ठंड है तो ऊपर से इधर कैसे पवन आता आइए अन्ना तुम उधर से ले जाओ ऐसे 4-5 होता है तो इधर कोई बैठेगा नहीं हाँ तो થાય ને એવું એક કીર્તન છે મને ગમે છે એટલે મને ભાઈ યાદી કરાવીને એટલે પછી એ લઈને મારી વાણીને વિરામ આપું વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો જે રહ્યા ને ભલે તમને મગજમાં ન ઉતરે પણ એનો જે લય છે એનો જે તાલ છે એવું નથી એનું કંઈક બીજું રીઝન છે એટલે મૂળ એને ટાઈટ લાગે છે એટલે તમને ટાઈટ લગાડે છે હે મિત્રો હાલે હાલે જવા દે ये पड़ावे पिता तारो जो बेली रे वाले मारे या भरवन मा बेली ने दीवाजा काना थया रे ગીતો એમ કે આ હું આ બરાડા ચડી ગયો એને ઓલા ગીત સંભળાવે તો ઓલું કઈક નીકળ્યું લોલીપોપ 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 गिरीश का गाना सुनेगा गिरीश का गाना सुनेगा मेरे को नहीं आवड़ता है भाई वाह भगवान तारा भरा भंडार राखे तारी 71 पेटी गंगा स्नान करे અહીંથી વિયો દાદી કહું જોયું કયું કરે કે બીજે બીજું કાંઈ ન વગાડું રે મન તમારો થઈને વાળું રે દિવસ ઘણા થયા રે તો હવે આપણે જોરદાર તાળીઓના નાદ સાથે ક્યાં ગયા બધા આમ થાય એમ કેતા હતા હાવજના જડબા શીરી નાખે એવા ભાઈઓ સાહેબ મારા એકેય વાહે નથી અને હાવજના જડબા હું કામ શીરવા જોઈએ એમ જો તમે જંગલ ખાતા વાળા એમ જાય અને એ બધી ખોટા દિલ્હીના ધક્કા થાય શું કરવાનું ક્યાં ગયા